માંગનારો વ્યક્તિ પામવાનું ચૂકી જાય છે. જે વ્યક્તિ માંગતો જ રહે પામી નથી શકતો. આપણને હાથમાં મળી કોઈ વસ્તુ એટલે સમજી નહીં લેવું કે આ આપણી થઈ ગઈ. દરેક હાથમાં આવેલી વસ્તુ આપણા જ કામમાં વપરાય જરૂરી નથી. સાચું પામવું શું છે કે એવું કંઈક મેળવવું જે આપણને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે. અત્યાર સુધી એવું જ પામ્યા છીએ જે બાંધનારું છે, સાધનારું નથી, જીવનને ઉગારનારું નથી. આપણે જ વિચાર કરીએ કે આજ સુધી મેં એવું શું કર્યું, આજ સુધી મેં એવું શું મેળવ્યું જેનાથી મારું કલ્યાણ થાય. એવા કેટલા કર્મો, એવી કેટલી ક્ષણો મારી પાસે છે. જો કર્મો અને ક્ષણો આ બંને ભેગી કરવાની હોય, સત્કર્મ કરતા કરતા કર્મો ભેગા થાય અને એ સત્કર્મમાં જેટલો સમય આપ્યો હોય એટલી ક્ષણો છેલ્લી ઘડીએ માણસની સામે આવીને ઊભી રહી જાય. આપણે કહીએ છેલ્લી ઘડી ભગવાન યાદ આવવા, એ ક્યારે આવે? ઘણી વાર મોટા ભાગે છેલ્લી ઘડીએ માણસે કરેલા પાપ સામે આવીને ઊભા રહી જતા હોય છે. અને જ્યારે પાપ સામે આવીને ઊભા રહી જાય ત્યારે માણસ ભયભીત થઈ જાય છે. એને દુર્વિચારો આવે છે, એની અંદર દુર્ભાવનાઓ જાગે છે અને ખોટા અને ખરાબ વિચાર કરતા કરતા એ વ્યક્તિ પોતાના દેહને છોડે છે. અને આપણે ત્યાં તો કહ્યું છે કે અંતે મતિ જો ખરાબ હોય તો ગતિ એ ખરાબ છે. પણ જેણે સત્કર્મો કર્યા છે, જેણે ક્ષણોને સાધી છે, પોતાના જીવન માટે સાધી છે, સિદ્ધ કરી છે, નિશ્ચિત વિચાર કરી. તમને એમ થાય કે હું 7 દિવસ 3 કલાક રોજ ભાગવતજીમાં બેસીશ, શું થશે એનાથી? એ થશે જે તે ક્યારેય જીવનમાં વિચાર્યું નહીં હોય. શું થશે? તારી અંત ઘડી સુધરી જશે. કારણ કે આ 7 દિવસ 3 કલાક ભેગી કરેલી ક્ષણો, પુણ્યની ક્ષણો, ભક્તિની ક્ષણો તમારા અંત સમયમાં સામે આવીને ઊભી રહી જશે. અને એક ક્ષણે કૃષ્ણ વેણુ લઈને સામે આવીને ઊભો હશે અને વેણુમાંથી ભાગવતજીના શ્લોકો પ્રગટ થતા હશે અને વહેતા વહેતા અંત ઘડીએ તમારા કર્ણમાં આવીને અથડાશે અને સ્વયં કૃષ્ણ તમારો હાથ પકડી પોતાના નિજધામમાં લઈ જશે. એટલે સત્સંગની ક્ષણો નકામી નથી, બહુ દુર્લભ છે. અને એમાં પણ સત્સંગના કેન્દ્રમાં શ્રીમદ ભાગવતજી જેવો દિવ્ય ગ્રંથ બિરાજમાન હોય, અલૌકિક ગ્રંથ બિરાજમાન હોય ત્યારે એની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે. અને એટલે હું તો ઘણી વાર કહું, ભલે ભાગવત કથામાં આવીને સૂઈ જાઓ, વાંધો નહીં. અને હું તો ઉદાહરણ આપું કે નાવમાં બેઠો બેઠો માણસ સૂઈ જાય તો પેલે પાર તો નાવ ઉતારે જ છે ને. એમ આખી આ નાવ ભવપાર ઉતરવા માટે આજે નીકળી છે. પછી તો પ્રતિપલ એનો અહેસાસ થઈ જાય. હમણાં જેમ હું કહું કે હમણાં સૂર્ય આકાશમાં છે તો તમે બહાર જેમ કહું કે જો આકાશમાં છે, તમે બહાર જઈને જોવા જાઓ ના, આજુબાજુનું અજવાળું દેખાય એટલે કહો કે હા સૂર્ય છે જ. એના માટે સૂર્યને જોવાની જરૂર ના હોય, એનો પ્રકાશ કાફી છે. એમ ભગવાન છે એના માટે ભગવાનને જોવાની જરૂર નથી, એની ફેલાયેલી ભગવત્તા જ કાફી છે. એની ભગવત્તા ચારે બાજુથી અહેસાસ કરો, તમને ભગવાન પ્રતિપલ તમારી જોડે ફીલ થશે કે પ્રભુ પ્રતિપલ મારી સાથે છે. અને આ છે જ પ્રભુની ભૂમિ. આપણા તો ભગવદીઓ કહે ને કે ક્યાં ક્યાં તીર્થો કરી રહ્યા, પણ કોટી કલ્પ કાશી બસે, અયોધ્યા કલ્પ હજાર, એક નિમિષ ब्रज में बसे, બળભાગી કૃષ્ણદાસ. કેટલા તીર્થોમાં જઈને વાસ કરીએ વર્ષો સુધી, પર એક પલક જો રહીએ વૃંદાવન. જો ડોક્ટરને પણ પ્રશ્ન કરો ને, લાંબુ જીવવા માટે ડોક્ટર સાહેબ શું કરવાનું? બધા ડોક્ટરો, દુનિયાભરના ડોક્ટરોનો એક જવાબ હશે, આનંદમાં રહેવું. દરેક ડોક્ટર એમ કહેશે ને, અમે અહીંયા આનંદ 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 કરીએ, પણ કોઈ ભી દુનિયાના ડોક્ટરને જઈને પૂછો સ્વસ્થ જીવન માટે, લાંબુ જીવવા માટે શું કરવું,
તો કે આનંદમાં રહે. એટલે કે એ ડોક્ટર કહી રહ્યા છે કે જ્યાં આનંદ છે ત્યાં જાઓ. અમારા આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ બધા નંદ ઘર છે અને ત્યાં આનંદ છે. જેના ઘરે કૃષ્ણ છે, જેનો નાથ કૃષ્ણ છે, શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદ. સર્વોત્તમ સ્તોત્રમાં શરૂઆત જ આનંદથી કરે. શ્રી યમુનાજી પણ આનંદ રૂપા, શ્રી મહાપ્રભુજી પણ આનંદ રૂપા અને શ્રીનાથજી બાવા આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. વેદ કહે છે બ્રહ્મ તો સર્વાંગ આનંદમય. તો લાંબુ જીવા શું કરવું? આનંદની મારે, આનંદ પાસે, આનંદની સાથે અને આનંદને માથે રાખીને રહે. બસ આજ તો કળા મહાપ્રભુજી આપણને આપી છે. એટલે જો જૂના જે મરજાદી ભગવતી વૈષ્ણવ હતા ને 100 વર્ષ જીવતા. તમે જો જૂના માજીઓને જોજો, જે અહર્નિષ્ઠ અષ્ટયામ સેવા કરતા, સખડી ભોગ ધરતા. લોકો અત્યારે ભરે એમ કે મમ્મી બહુ ના દોડીશ, થાકી જઈશ, બીમાર પડી જઈશ, પપ્પા બહુ ભાગા દોડી ના કરો સેવામાં, બીમાર પડી જશો. બાને આપણે કહીએ કે બહુ ના. ખરેખર જે સેવામય રહ્યા છે એ બધા જ લાંબુ જીવ્યા છે. તમે જુઓ જૂના ભગવતી જુઓ, તમે બધાના ઘરે પ્રમાણ હશે. તમારા વડીલ બાઓ આટલા ઠાકોરજી માટે દોડા દોડ સવારથી કરે, ક્યાંય કોઈ વાંધો નથી આવ્યો. તમારા ઘૂંટણમાં દુખાવો થયો હશે પણ એ 100 વર્ષે દોડતા. કેમ? કારણ કે આનંદને માથે રાખીને જીવ્યા. જેમ વસુદેવજી એ માથે લાલનને લીધા, બધી બેડીઓ ખુલી ગઈ. એમ જેમ ઠાકોરજી પુષ્ટાવીને માથે પધરાવો, બંધન બધા જ ખુલી જશે. કારાગૃહમાં જન્મેલા કૃષ્ણ છે ગોકુલ સુધી લઈ જશે, જ્યાં સદાય આનંદ છે. નંદ ઘરા હેરી હે નંદરાય કે આનંદ ભયો. આજ તો આનંદ છે અને એ આનંદ પરમાત્મા શ્રીમદ ભાગવતમાં પ્રગટ રૂપે વિરાજમાન છે. એના એક એક શ્લોકમાં 18,000 શ્લોક ભાગવતજીના છે, 12 સ્કંદ છે, 335 અધ્યાય છે. 3 ભાષાઓ મહાપ્રભુજી સમજાવે છે. સમાધિ ભાષા, લૌકિક ભાષા, પરમત ભાષા શ્રીમદ ભાગવતમાં છે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ કરે છે, 7 રીતે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 રીતે મહાપ્રભુજી અર્થ શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજીમાં, આ 2 ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી ભાગવતજીને સમજાવ્યું છે. પુષ્ટિ માર્ગમાં ભાગવતજીનું ખૂબ મોટું મહત્વ છે. આપણે તો ઠાકોરજી જેના ઘરે ન બિરાજતા હોય તો આજ્ઞા એવી છે ભાગવતજીને ભોગ ધરીને લેવું, ભાગવતજીનો પાઠ નિત્ય કરો. એ ઠાકોરજી બિરાજ્યા બરાબર છે. કારણ કે ઠાકોરજીનું રૂપ જ ભાગવતજીને માનવામાં આવે છે. અને એટલા માટે હું હંમેશા કહું, ભાગવત જીવનમાં એકવાર જરૂર કરાવો નહીં તો કોઈએ કરાવી હોય ને સાંભળો. એકવાર 7 દિવસ જરૂર શ્રવણ કરવી જીવનમાં. ભાગવત તો બધા માટે. જો નિમિત્ત એક થાય, સુખદેવજી પરીક્ષિતને કહે, પણ કેવળ પરીક્ષિતને થોડી તાર્યા છે, એને તો બધાને તાર્યા. શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરો અને અહીંયા બેઠા બેઠા તમે વિચારો કે આ મેં જ બેસાડી છે, તો કોઈ ઓબ્જેક્શન લે એમ છે? મનમાં વિચારવામાં શું જાય છે? સામર્થ્ય પ્રભુ આપે તો જરૂર કરાવો, પણ સામર્થ્ય નથી તો મનમાં અફસોસ ન કરો. ઘણીવાર ઉત્તમ વિચાર એ આપણને અલૌકિક સામર્થ્યનું પ્રદાન કરી દેતો હોય. અહીંયા બેઠો હોય દરેક એ વિચાર કે આ કથા મેં જ બેસાડી, તો પ્રભુ આઈને ના પાડવાના છે કે ના તને નહીં, તે નથી બેસાડી. ચલો, કથા તમે બેસાડી નથી, પણ તમે કથામાં બેઠા તો છો ને. લોકો એમ કે કથા મેં બેસાડી, ખરેખર જોવા જાવ ને તો કથા પણ આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે. કારણ કે આ 1 કલાક ક્યાંય બેસે એવો ન હોય, એને 7-7 દિવસ 3-3, 4-4 કલાક એક જગ્યાએ બેસાડવો, તો આમને તો ભાગવતજી જ બેસાડી શકે. તો ઘણી વાર એવું થાય, કથામાં ઘણા બેસવાના લેવા આવે, આમ ગોતતા હોય, આ રહ્યા ચાલો આમ ઈશારો કરી પેલાને લઈ જાય. ઘણા લેવા આવે કથામાં. હવે તો અહીંયાથી તમને ન દેખાતું હોય, અહીંયાથી બધું જ દેખાતું હોય. જે સૂતો હોય, જે ખાતો હોય, જે પીતો હોય, બધું અહીંયાથી દેખાતું હોય.
કોઈ વાંધો નથી, જેને જેવી અનુકૂળતા પણ અહીંયાથી દેખાય બધું. નહીં તો ઘણી વાર કથા પૂરી જે આજે કથામાં બહુ આનંદ આવે. મારે કહ્યું બેન તમે તો સૂઈ ગયા હતા, મને દેખાતું હતું નહીં, ક્યારે આનંદ લઈ લીધો તમે. પણ હા, સુવાનો પણ એક આનંદ છે. બિચારાના ઘરમાં આવી ઊંઘ ક્યાં આવવાની? નિશ્ચિંતતા થાય તો જ નીંદ આવે. અદભુત નિંદ્રા એ મંડળી તો ભાગ્યશાળી છે જેને કથામાં ઊંઘે આવે છે. ભલે સુઈ ગયા હોય પણ કથામાં આવી તો શક્યા ને. એનું પુણ્ય ન હોત તો એના પગ કથા તરફ ઉપડત જ નહીં. એના પુણ્યો એને ખેંચીને અહીંયા લાવીને બેસાડે છે. એમને માં મળતું નથી. જેમ ધંધો કરવો હોય તો થોડીક મૂડી તો જોઈએ ને, એમ પુણ્યો કરવા હોય ને તો જૂના પુણ્યો જોઈએ. કંઈક ઇન્વેસ્ટ તો કરવું પડે ને, હોય તો ઇન્વેસ્ટ કરે ને. જે પુણ્યો સંચિત હતા, અજાણતામાં જે પુણ્યો થઈ ગયા હતા, કેટલા લોકોને સામે મળ્યા એટલે જય શ્રી કૃષ્ણ કરી દીધા હતા. એ બધા ઘણા પુણ્યો જાણી કરીને થાય અને ઘણાને અજાણતામાં પુણ્યો ભેગા થઈ ગયા. ઘણી વાર બેંકમાં નહીં કોઈ જમા કરાવવા ગયો ભૂલથી આના એકાઉન્ટમાં જમા થઈ ગયા. ઘણી વાર કોઈના પુણ્યની સામે આવી જવાથી, સાથે આવી જવાથી આપણા પુણ્યો બંધાઈ જતા. ઘણી કોઈ આરતી કરતું એમ કોઈ હાથ લગાવો ને તમે, અને આપણા હાથ લાગી જાય. કોઈ દાન કરતું ને તમે હાથ લગાવો, તમે સાથે ઉભા રહેજો અને આપણો હાથ લાગી જાય. આવા અજાણતામાં કોઈ સામે મળ્યું હોય વૈષ્ણવ ને આપણને જય શ્રી કૃષ્ણ કરે અને આપણાથી જય શ્રી કૃષ્ણ બોલાઈ જાય. સહજમાં ક્યાંક ધૂન ગવાતી હોય ને આપણે સાથે સાથે ખાલી ગાવા ખાતર ગાઈ દઈએ. આપણને ખબર નથી કે અજાણતામાં આપણા ખાતામાં પુણ્યો આવી ગયા. અને એ સૂક્ષ્મ ભેગા થયેલા પુણ્યો ક્યારેક ક્યારેક મોટા સત્કર્મોનું કારણ બની જતા. આપણે લાગે મેં તો આવું કાંઈ કર્યું નથી કે હું આવા અલૌકિક લાભ લઈ શકું. પણ ઘણીવાર ઘણાના પુણ્યો કામ કરતા હોય. ઘણીવાર વડીલોની કરેલી ભક્તિ કામ લાગી જતી હોય. ઘણીવાર વૈષ્ણવનો સંગ કામ લાગી જતો હોય. ઘણીવાર ગુરુજનોએ આપેલા આશીર્વાદ કામ લાગી જતા હોય. ક્યાંક કોઈની મદદ કરી હોય ને એના દિલમાંથી નીકળેલી દુઆ કામ લાગી જતી હોય. ક્યાં કયું પુણ્ય કામ કરે છે આપણને ક્યાં ખબર છે. પણ જ્યારે પણ સત્કર્મ થાય આપણા હાથે ત્યારે હંમેશા વિચારવું કોઈના આશીર્વાદ આજે પડ્યા છે, કોઈની દુઆ આજે કામ કરી છે. પોતાના પુણ્યો વિચારશો તો ઓછા થઈ જશે, એ તો ખર્ચાઈ જશે. ઘણીવાર એમ થાય ને આપણને કે આપણે પાર્ટીમાં કેટલો પૈસો ખર્ચ્યો એનું તો એકાઉન્ટ રાખીએ, પણ એ સુખ ભોગવવા માટે આપણે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનું તો ગણિત આપણી પાસે ન હોય. કારણ કે પુણ્ય વગર સુખ ના આવે. સુખનું ગણિત કર્મના સિદ્ધાંતનું એ છે કે પાપથી દુઃખ આવે ને પુણ્યથી સુખ આવે. એમ સુખ ભોગવવામાં કેટલા પૈસા ખર્ચાયા એનો હિસાબ હોય છેલ્લે, પણ કેટલા પુણ્યો ખર્ચાયા એનો હિસાબ ન હોય. ધારેલું ન મળ્યું ત્યારે આપણને એમ લાગે કે આટલા ખૂટ્યા, નહીં તો આ મકાન આપણી પાસે હોત, આ ગાડી આપણી પાસે હોત, આ ઘડિયાળ આપણી પાસે હોત. પૈસા ખૂટ્યા એ તો આપણે વિચારીએ છીએ, પણ મારા પુણ્યો ઓછા પડ્યા એનો વિચાર આપણને નથી આવતો. સહેજ પુણ્યો ક્યાંક ભેગા કર્યા હોત તો આ બધું સહજ થઈ જાય. જ્યારે આવા ગણિત જીવનમાં કરશું આપણે હંમેશા સાચું ખોટું આવું જ કરવામાં ખતમ થઈ જઈએ. સાચા ખોટામાં ન જીવો, સારું અને ખરાબ એનો વિચાર કરો. આ સાચું છે પણ હમણાં સાચું કહેવા જઈશ તો એ સારું નથી. આ ખોટું છે પણ એને કહેવાનું. એટલે સાચું ખોટું વિચાર કરો છો, સારું અને ખરાબ. ખોટું અત્યારે કહીશ તો બહુ ખરાબ થઈ જશે, સાચું હમણાં કહીશ તો બહુ ખરાબ થઈ જશે. સાચું જો સારું કરવા માટે નથી તો એ સાચું નથી. સત્ય જો દુઃખ માટે વાપરો છો, કોઈના અપમાન માટે વાપરો છો, કોઈને હેરાન કરવા માટે વાપરો છો, તો દેખાતું એ સત્ય પણ સત્ય નથી. સત્ય જો સારું ન કરી શકે તો એ કેવું સત્ય? તો ખોટું અને ખરાબનો ભેદ સમજજો, સત્ય અને સારાનો ભેદ સમજજો. જીવનના ગણિતો, જીવનના હિસાબો સારું અને ખરાબ એનાથી વિચારજો. સાચું ખોટું ન કરવા જતા, કારણ કે ક્યાંક કોઈને ખોટા પાડીને પણ તમે એને ગુમાવી દેશો. ક્યાંક સાચું બોલીને પણ તમારાથી એને દૂર કરી દેશો. તો ખરાબ, જેનું પરિણામ ખરાબ આવશે. શ્રીમદ ભાગવતની જે ચર્ચા કરી રહ્યા છે 6 અધ્યાયમાં સૌથી પહેલા ભાગવતજી કહેતા પહેલા એનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવે.
6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં છે અને 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં છે. માના માટે આદર પેદા થાય. તમે ટ્રેનમાં આવતા હો, જગ્યા ઓછી હોય ને 3 સીટમાં બેઠા હો ને એટલામાં કોઈ વ્યક્તિ ચડી ગયો ટ્રેનમાં, તમને એમ થાય કે અહીંયા બેસી ના જાય, એટલે હોય એના કરતા પગ પોળા કરી અને પેલો ઉભો રહે, ક્યાંક વચ્ચે ના આવી જાય. અને એટલામાં તમારા ખોળામાં તમારું બાળક હતું ને બીમાર પડી ગયું, એકદમથી તાવ ચડવા લાગ્યો, રડવા લાગ્યું, શાંત જ ન થાય. ત્યારે જે ઉભો હતો ને એને કહ્યું કે હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું, લાવ ચેક કરી આપ. તુરંત ચેક કરે, એને કહી દે કે આને આ દવા મારી પાસે છે, આપ. પછી શું કરો? આવો આવો, બેસો બેસો. જેને બેસવા નતો દેવો એના માટે પોતે ઉભા થઈને જગ્યા કરી આપ. કેમ? પહેલા એ વ્યક્તિ દેખાયો, પણ જ્યારે એનું મહાત્મ્ય સમજાયું તો આપમેળે આદર થયો. વિનિયોગ, એની સાથે વ્યવહાર કેવો કરવો એનું જ્ઞાન આપમેળે આવી ગયું. એમ જ આ દેખાય એક સાધારણ કાગળનો ગ્રંથ, એમ લાગે કે બીજા ગ્રંથો ને પુસ્તકોમાં આમાં ફરક શું? પણ જ્યારે આને મહાત્મ્યને સાંભળશો કે આ કેવલ કાગળમાં લખાયેલો ગ્રંથ માત્ર નથી. ગમે તેટલા પાપ કરીને જીવ જ્યારે જન્મ મરણના ચક્કરમાં ફરતો હોય છે, પણ જ્યારે આનો આશ્રય કરે છે ત્યારે પ્રેત યોનિમાંથી પણ આ જીવને મુક્ત કરી દે એવો સમર્થ ગ્રંથ છે, જેનો ઉદ્ધાર કોઈ તીર્થ, કોઈ ગ્રંથ ન કરી શકે, એનાય ઉદ્ધાર કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે. એવી દિવ્ય ગાથાઓ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં પદ્મ પુરાણાંતર્ગત વર્ણન કરવામાં આવે. આવો પ્રવેશ કરીએ. 6 અધ્યાયમાં મહાત્મ્ય એટલા માટે કારણ કે આ ભગવાનની કથા છે. ધન જેની પાસે હોય ધનવાન, ભગ જેની પાસે હોય ભગવાન. જેણે ભગને ધારણ કર્યું છે એ ભગવાન. તો કે ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ ષટધર્મ એને કહેવાય ભગ. અને આ ભગને જેણે ધારણ કર્યા છે એ છે ભગવાન. તો આ 6 તત્વો શું છે? તો કે ઐશ્વર્ય. ભગવાનમાં પહેલું તત્વ ઐશ્વર્ય છે. અને ઐશ્વર્ય એ ઈશ ધાતુ પરથી બને છે. ઈશ શાસને મતે, ભગવાનનું આ વિશ્વ પર શાસન કરવું એ જ એનું ઐશ્વર્ય છે. જે રીતે આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ ક્યાંક કોઈ ચલાવી રહ્યું છે, એ જ પરમાત્મા છે, જેના પ્રભાવથી આ બધું ચાલે છે. લોકો જુદા જુદા નામે કદાચ એને ઓળખે, પણ એના પ્રભાવ આખું સંચાલન કરે છે. કેવી દુનિયા ચાલી રહી છે! કેટલા સ્ત્રી, કેટલા પુરુષ, કેટલા જીવ જંતુ, કેટલી પ્રકારની યોનિઓ. માણસ વિજ્ઞાનને લઈ અને પોતે ગૌરવ કરતો હતો. કોરોનામાં સમજાઈ ગયું કે દુનિયામાં કેવલ 10% લોકો પણ આખી એક સાથે માંદા પડે ને તો દુનિયા પાસે ઈલાજ કરવાની સુવિધા નથી. કેવલ 10% લોકો જો એક સાથે માંદા પડી જાય તો સમર્થ દેશો પાસે પણ એ સુવિધા નથી. અને આટલા વર્ષોથી આ વિશ્વ ચાલી રહ્યું છે. દરેક પોતપોતાની રીતે જીવી રહ્યા છે. આ સુખ દુઃખની ખાઈ તો માણસે ઇકોનોમીને, અર્થવ્યવસ્થા ઉભી કરીને કરી છે. ભગવાને તો બધાને એક સરખું આપ્યું હતું, પણ જ્યારથી માણસે પૈસાને શોધ્યો ને ત્યારથી પૈસા પ્રધાન, ધન પ્રધાન વિશ્વ થઈ ગયું. અને પછી એમ થાય કે આની પાસે ઓછું, આની પાસે વધારે, આની પાસે સગવડતા, આની પાસે અગવડતા. માણસે જ ક્યાંક ખાઈ ઉભી કરીને. ભગવાન કોઈ ગરીબના ઘરમાં ઉગાડેલા ઝાડમાં ઓછા ફળ આપે છે, ધનવાનના ઘરમાં વધારે ફળ આપે એમ થાય? એવું કાંઈ નથી. ભગવાન તો એક સરખું જ બધાને આપી રહ્યા છે. ઠંડી લાગે તો બધાને એક ઠંડી લાગે, ગરમી હોય તો ગરમીની ઋતુ આવે, વર્ષા હોય તો ક્યાંય ભેદ ન જોવાય કે ગરીબના ઝૂંપડા પર કેટલું પડ્યું કે અમીરના ધાબા પર કેટલું પડ્યું. ભગવાન તો એક સરખું વાટી રહ્યો છે. આ માણસ અવ્યવસ્થા પેદા કરે છે. એટલે અવ્યવસ્થા માનવ સર્જિત છે, ભગવાન સર્જિત નથી. કારણ કે ભૂખ્યા સુધી ભોજન ન પહોંચવા દેવું એ માણસની ચાલાકી છે, ભગવાનની નહીં. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય
તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.